વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે। સમગ્ર રાજ્યમાં ધનતેરસની ધૂમ, ઠેર ઠેર સોના ચાંદી ચોપડા અને વાહનોની ખરીદી। 9 નવેમ્બરે પીએમ મોદી આવી શકે છે જૂનાગઢ, જાહેર કાર્યક્રમમાં પણ લઈ શકે છે ભાગ। કમલમમાં અમિત શાહની અધ્યક્ષતામાં મેરેથોન બેઠક, દિવાળીમાં સંદેશ ટુ સોલ્જર કેમ્પેન અંતર્ગત સૈનિકોને પાઠવાશે મેસેજ, બોર્ડ નિગમોની નિમણૂક અંગે નિર્ણય અધ્ધરતા। રાજ્ય સરકારની ચોથા વર્ગના કર્મચારીઓને દિવાળી ભેટ, ચોથા વર્ગના કર્મચારીઓને ચૂકવાશે 3500 રૂપિયાનું બોનસ। મુકેશ હરજાણીની હત્યાનો ભેદ ઉકેલાયો, સાગરીતોએ જ રચ્યું હતું હત્યાનું કાવતરું। અને અમદાવાદમાં યુથ કોંગ્રેસની ચૂંટણીની મતગણતરીમાં થયો હોબાળો, પ્રમુખ પદના ઉમેદવાર અને યુથ કોંગ્રેસના પ્રભારી વચ્ચે ઝપાઝપી। નમસ્કાર, આજે ગુજરાત સાથે હું નિશિત રાજુગુરુ। બુલેટિનની શરૂઆત કરીએ ગંભીર સમાચારથી। વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલા રુસ્તમપુર ગામમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને કુલ 5 લોકોના મોત થઈ ચૂક્યા છે। એક ફટાકડાની દુકાનમાં લાગેલી આગ મકાનમાં પ્રસરી જતા 3 લોકો ગંભીર રીતે દાઝી ગયા બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવતા કુલ 5 લોકોના મોતના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। તો આગને કારણે નાસભાગ મચી ગઈ હતી। આગને કાબૂમાં લેવા માટે 3 નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ સિવાય ડભોઈ, વાઘોડિયાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા। જોકે આ દુર્ઘટના બાદ ફટાકડાના વેપારીની બેદરકારી સામે આવી છે। તેણે મોટી માત્રામાં ફટાકડા રાખ્યા હોવા છતાં કોઈ પણ પ્રકારના સેફટી સાધનો ન હોવાથી આગ સીધી મકાનમાં ફેલાઈ ગઈ અને તેની ઝપેટમાં આખો પરિવાર આવી ગયો અને મોતને ભેટ્યો। માનુ ચાવડા અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, એક તરફ તહેવાર નજીક આવી રહ્યો છે અને સતત તંત્ર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા હતા કે સેફટીના સાધનો હરેક ફટાકડાના વેપારીની દુકાનમાં જોવા મળે। એક દુર્ઘટના અને એક ગંભીર દયનીય ઘટના બની છે। શું વિગતો મળી રહી છે? નિશ્ચિત ખૂબ જ આ દુર્ઘટના જે છે ખૂબ જ દુઃખદ બાબત છે। વાઘોડિયા તાલુકાનું રુસ્તમપુરા ગામ છે, ત્યાંની આ ઘટના છે। જે વેપારી જે દુકાનમાં વેપાર કરતો હતો એના ઉપર 3 માળનું મકાન હતું અને રહેણાંકનું મકાન હોય એવી પણ શક્યતા છે। આ જે નીચે ફટાકડામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને આખો જે ફટાકડાનો જથ્થો છે એ તો નાશ પામ્યો, સાથે સાથે ત્યાં રહેલા એક મહિલા સહિત 4 પુરુષો, એટલે આમ કુલ 5 જણાના મોત થયા છે। આ 5 જણા આગમાં એવી રીતે લપેટાઈ ગયા કે એમની ભડથું થઈ ગયેલી લાશો ફાયર બ્રિગેડની ટીમોએ બહાર કાઢી છે। એટલે 5 લોકોને જાન ગુમાવ્યા છે આ ઘટનાની અંદર। અન્ય 3 લોકો જે ઘાયલ થયા છે, દાઝી જવાથી એમને સારવાર માટે વાઘોડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પરંતુ જેટલી આગની ગંભીરતા અને 3 માળનું મકાન હતું, ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આજે આગ એકદમ જ આ 3 માળના મકાનમાં પ્રસરી ગઈ અને 5 લોકોના જીવ લીધા છે। આજે આ ઘટનાના પગલે વાઘોડિયા મામલતદાર, વાઘોડિયા પીએસઆઈ અને જે ફાયર ફાઈટરો છે એ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી ચાલી રહી છે। પરંતુ હાલ જે આગ ઉપર કાબુ મેળવી અને જે કાર્યવાહી કરવામાં આવી છે એની અંદર 5 વ્યક્તિઓની લાશો છે એ બળેલી હાલતમાં ત્યાંથી બહાર કાઢવામાં આવી છે અને આજે એક ખૂબ જ કરુણ ઘટના કહી શકાય એવી આ ઘટના રુસ્તમપુરા ગામમાં બની છે। નિશ્ચિત માનુ, ફાયર વિભાગના અધિકારીઓ જોડે શું આપની વાત થઈ છે? કારણ કે જે પ્રકારની આગ અને જે દર્દનાક આ દુર્ઘટના સર્જાઈ છે, જે સેફટીના સાધનોની વાત કરીએ તો શું સેફટીના સાધનો હતા કે કેમ, એવી કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે હાલ પ્રાથમિક રીતે? નિશ્ચિત ચોક્કસ વાત છે, પણ ખાસ કરીને જો આ વાત કરીએ તો આ ગામડાની અંદર આ દુકાન હતી। એટલે જે વાઘોડિયાથી ઇન્ટિરિયર વિસ્તારની અંદર 5 થી 10 ગામોનું જે ખરીદ સેન્ટર કહેવાય એવું આ જે રુસ્તમપુરા ગામ છે અને અહીંયા આ જે વેપારી છે અને મોટા પ્રમાણમાં આ જથ્થો ફટાકડાનો રાખેલો હોઈ શકે। જો વાત કરીએ તો તાલુકા મથક અથવા તો નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તાર હોય તો ત્યાં ફાયર સેફટી અને પોલીસ એની કામગીરી કરતી હોય છે, અસરકારક રીતે એની વ્યવસ્થા થાય એના માટેની કરતી હોય। પણ આજે ગામડાનો વિસ્તાર છે એટલે કદાચ એવી શક્યતા પણ છે કે ફાયર સેફટીની કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવી, કોઈ પણ વ્યવસ્થા નહીં કરવામાં આવી, એના કારણે જ આટલી ગંભીર પ્રકારે આગ લાગી છે અને જે આગ લાગી છે એના કારણે 5 લોકોના મોત પણ થયા છે। એટલે ચોક્કસ વાત છે કે ત્યાં ફાયર સેફટીની જે સુવિધા છે એનો અભાવ હોઈ શકે, ચોક્કસ વાત છે। અત્યારે હાલ અધિકારીઓ તો જે બચાવ કામગીરીમાં પડ્યા છે એટલે કોઈ સાથે વાત થઈ શકી નથી।
પરંતુ જે રીતે ઝડપથી આગ લાગી છે અને 5 લોકોના મોત થયા છે એ જોતા એવું લાગે છે કે ફાયર સેફટીની કોઈ જ વ્યવસ્થા નહીં હોય અને મામલતદાર કે તાલુકા પીએસઆઈ કોઈ આ ચેકિંગ પણ નહીં કર્યું હોય એવી પૂરી શક્યતા છે અને એના કારણે જ આટલી ગંભીર આગ લાગી છે. નિશ્ચિત બિલકુલ સૌથી મોટો સવાલ માનું અહીંયા એ પણ ઉઠે છે કે જ્યારે શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે ત્યારે આવા નાના વિસ્તારો નાના ગામડાઓમાં ચેકિંગ હાથ ધરવામાં નથી આવતું અને તેના કારણે જો આવી દુર્ઘટના સર્જાય છે તો સામાન્ય અથવા તો કહી શકાય નિર્દોષ લોકો આ દુર્ઘટનાનો ભોગ બને છે. કહી શકાય માનું કે આ સમગ્ર ઘટના પાછળ ઇનડાયરેક્ટલી જે અધિકારીઓ છે એનો પણ વાંક આવે છે કારણ કે તે લોકોએ ચેકિંગ નથી કર્યું ના તો કોઈ કાર્યવાહી કરી છે. નિશ્ચિત ચોક્કસ વાત છે. જે રીતે તમે કોર્પોરેશન કે નગરપાલિકા વિસ્તારની અંદર જે વ્યવસ્થા કરો છો એ જ ત્યાં કરી શકાય કારણ કે આજે મોટું ગામ છે તો ત્યાં ગ્રામ પંચાયત હશે, પોલીસની એક નાની કચેરી પણ હોઈ શકે, બીટ જમાદાર કક્ષાના ત્યાં અધિકારી પણ હોઈ શકે. એટલે એક તંત્ર તો છે પણ તંત્રની ત્યાં ઢીલી નીતિ છે. ત્યાં સુધી જે આ વ્યવસ્થા કરવાની હોય એ કરી નથી અથવા તો ઉપરથી આદેશો નથી મળ્યા કે ભાઈ ગામડાના વિસ્તારની અંદર પણ આવા મોટા સ્ટોર હોય, વેચાણ કરતા મોટા વેપારી હોય તો ત્યાં પણ આ વ્યવસ્થા કરવી એવો એક સંદેશ નથી ગયો. એના કારણે જ આ ઉણપ ઉભી રહી ગઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ બધું મામલતદાર અને જે તાલુકાના પીએસઆઈ હોય એના અંદરમાં જ આ ગામો આવતા હોય એમને પણ ત્યાં જોવાની જરૂરિયાત હતી. આવા મોટા વેપારી હોય તો ત્યાં તકેદારી પણ રાખવી જોઈએ એ ચોક્કસ વાત છે અને એ બેદરકારી ના કારણે જ આ ફાયર સેફટીની કોઈ સુવિધા નથી ને આટલો મોટો જથ્થો સળગી ગયો અને એમાં 5 લોકોના મોત થયા છે. એટલે ચોક્કસ વાત છે કે તંત્ર પણ જે આવા મોટા સ્ટોર છે ગામડામાં એના ઉપર પણ આ રીતે વ્યવસ્થા કરવાનું ચૂકી ગયું એવું હાલ કહી શકાય. નિશ્ચિત બિલકુલ માનું જે અપડેટ હાલ મળી રહ્યા છે એ પણ અમે આપને જણાવી દઈએ કે કુલ 8 લોકોના મોતના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. એટલે કહી શકાય જે સારવાર લઈ રહ્યા હતા જે અન્ય 3 વ્યક્તિ એના પણ મોતના સમાચાર સૂત્રો તરફથી મળી રહ્યા છે. માનું એક બીજો સવાલ એ પણ ઉપજી રહ્યો છે કે આટલી મોટી દુર્ઘટના થઈ અને કદાચ હવે રહીને મામલતદાર સુધી અથવા તો જે અધિકારીઓ છે સંબંધિત એના સુધી આ જાણકારી પહોંચે પરંતુ હજી દિવાળીનો સમય અને ત્યારબાદ બેસતું વર્ષ ત્યાં સુધી લોકોમાં ફટાકડા ફોડવાનો ઉત્સાહ હોય છે ને ત્યાં સુધી એના એક દિવસ પછી પણ આવા સ્ટોલ ધમધમતા હોય છે. એટલે હવે જરૂરી બને છે કે હવે અધિકારીઓ આવા વિસ્તારોમાં પગલાં લે કારણ કે હજી પણ ફટાકડાના સ્ટોલ 3 થી 4 દિવસ સુધી ખુલ્લા રહેવાના છે. નિશ્ચિત ચોક્કસ વાત છે, બહુ ગંભીર બાબત છે. ફટાકડાની જે ફેક્ટરી હોય કે ફટાકડાના સ્ટોર હોય એની અંદર આગ લાગે છે ત્યારે કોઈ પણ પ્રકારની બચાવ કામગીરી કરી શકાતી નથી. ફટાકડા અને આજે બ્લાસ્ટ થઈ શકે એવી જે કોઈ ચીજ વસ્તુ છે એના માટે તો પ્રિવેન્શન જ બેટર ઉપાય છે. એટલે અગમચેતીના રૂપે જ પગલાં લેવા જોઈએ. ચોક્કસ વાત છે, હજુ 2 દિવસનો સમય છે. લોકો જો આવી રીતે જાનના જોખમે અથવા તો લોકોને જોખમી રૂપ થાય એવી આજે બધી જગ્યાઓ છે. દાખલા તરીકે ગામડામાં જે નાના સેન્ટરો છે એની અંદર જે મોટા વેપારીઓ છે આ રીતે ધંધો કરી રહ્યા છે એમના ઉપર પણ તકેદારી રાખવી જોઈએ. શહેરી વિસ્તારની અંદર વેપારીઓ જે વેપાર કરે છે અને હોલસેલનો વેપાર છે એમના સ્ટોર છે, એમના જે ગોડાઉન છે ગામડાના વિસ્તારમાં છે તો ત્યાં પણ ચોક્કસ આ લોકોએ તપાસ કરવી જોઈએ અને આ જે વ્યવસ્થા થાય એવું કરવું જોઈએ. લોકોના જાનના જોખમે કોઈ પણ વ્યવસ્થા ન હોઈ શકે અને આના માટે થઈને જ તંત્રએ જાગવું જોઈએ. હજુ 2 દિવસનો સમય છે. 2 દિવસની અંદર પણ જેટલા પણ આવા સ્ટોર છે એના ઉપર ફાયર સેફટીને લગતી પૂરી કાર્યવાહી થાય જરૂરી છે. આટલો મોટો 8 જેટલો મૃત્યુઆંક પહોંચતો હોય અને તંત્ર જો ન જાગે તો એક ખૂબ નાલેસી ભરી બાબત છે અને એના માટે જ આ 2 દિવસની અંદર પણ તંત્રએ વ્યવસ્થા કરવી જોઈએ એવી ચોક્કસ વાત છે. નિશ્ચિત બિલકુલ માનું એક ઇનડાયરેક્ટ ગાઈડલાઈન પણ જ્યારે દિવાળીનો અથવા તો આવો સમય આવતો હોય ત્યારે ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવે છે કે ખાસ રેસિડેન્શિયલ એરિયામાં આવા જોખમી વ્યવસાયની મંજૂરી અપાતી નથી અથવા તો લાયસન્સ અપાતા નથી, ઇસ્યુ નથી કરાતા. એક માર્કેટ ક્રિએટ કરવામાં આવે છે અથવા તો શોપિંગ સેન્ટર્સમાં આવા પ્રકારની ગાઈડલાઈનને અનુસરી લાયસન્સ આપવામાં આવે છે. જે વિસ્તારમાં માનું દુર્ઘટના સર્જાઈ છે કેવા પ્રકારનો વિસ્તાર છે? શું એ શોપિંગ માર્કેટ છે? કારણ કે રેસિડેન્શિયલ એરિયા પણ વિઝ્યુઅલ્સમાં આજુબાજુ દેખાઈ રહ્યો છે. નિશ્ચિત ચોક્કસ વાત છે. આ કોઈ એવો મોટો જે કોમર્શિયલ વિસ્તાર હોય એવો નથી. સ્થાનિક લોકો અથવા તો ગામડામાં જે પદ્ધતિ હોય એ પ્રમાણે નીચે દુકાન ચાલતી હોય અને ઉપર રહેણાંક વિસ્તાર હોય એ ટાઈપનું આ મકાન છે. 3 માળનું મકાન છે અને નીચે મકાનની અંદર દુકાન ચાલતી હોય. મોટા ભાગે મોટા ગામો છે ત્યાં આ રીતની વ્યવસ્થા હોય છે કે નીચે દુકાનો હોય ઉપર લોકો રહેતા હોય, પોતાનો રહેણાંક હોય. એ પ્રકારનું આ મકાન છે. પણ ઉપરના માળે પણ એવી શક્યતા છે કે આ ફટાકડાનો જથ્થો ત્યાં ભર્યો હોય અને જે મજૂર વર્ગ છે ત્યાં કામ કરે છે એ લોકો આ ભોગ બન્યા છે અને ઉપરના માળે જે લોકો રહેતા હતા એ ભોગ બન્યા છે. એટલે ચોક્કસ તકેદારી રાખવી જોઈએ. આવી જગ્યાએ જે મંજૂરી આપવાનો જ પ્રતિબંધ છે
ત્યાં જ આ લોકો વેપાર કરે છે, તેમ છતાં તંત્રના કોઈના ધ્યાનમાં નથી આવ્યું. આટલો મોટો સ્ટોર હોવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી નથી કરી. એટલે ચોક્કસ વાત છે, આવી જે જગ્યાએ ક્યારેય પણ આની મંજૂરી જ ન મળી શકે એવી જગ્યાએ આ ફટાકડાનો સ્ટોર ચાલતો હતો. એટલે ચોક્કસ બેદરકારી છે એવું અત્યારે હાલના જે ઘટના છે એના ઉપરથી લાગી રહ્યું છે. નિશ્ચિત બિલકુલ માનુ, ધન્યવાદ જાણકારી માટે. અપડેટ આપની પાસેથી મેળવીશું. ધન્યવાદ હાલ જાણકારી માટે. દર્શક મિત્રો, એક દર્દનાક, એક દયનીય દુર્ઘટના જેમાં 8 લોકોના મોતના સમાચાર. સૌથી મોટો સવાલ એ છે કે તંત્રનો તો વાંક છે જ, કારણ કે તે લોકોએ સેફટીના સાધનોની ચકાસણી નથી કરી, પરંતુ સાથોસાથ જે જાહેર જનતા છે અથવા તો વ્યવસાય કરતા છે એનો પણ એટલો જ વાંક બને છે, કારણ કે રેસિડેન્શિયલ એરિયા છે, રહેણાંક વિસ્તાર છે, તેમાં આવા દારૂખાનાની સાથે જોડાયેલા સંબંધિત વ્યવસાય ન કરવા જોઈએ, જોખમી વ્યવસાય ન કરવા જોઈએ, અને એનું પરિણામ આવું આવી શકે છે. દર્શક મિત્રો, વીટીવી ફરી એકવાર આપને સાવચેત કરે છે કે જો આવા કોઈ જગ્યાએ ફટાકડાના સ્ટોર હોય તો જાણ કરો, તંત્રને જાણ કરો, જેથી કરીને દુર્ઘટના ટાળવામાં આપ પણ મદદરૂપ થઈ શકો છો. વડોદરાની આ ઘટના છે. વાઘોડિયાના રુસ્તમપુરામાં આ આગ લાગી છે અને આગની ચપેટમાં 8 લોકોના મોત નીપજ્યા છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો વર્ગ 4ના કર્મચારીઓને સરકારે દિવાળી ગિફ્ટ આપી છે. રાજ્ય સરકારે બોનસ આપવાનું નક્કી કર્યું છે. વર્ગ 4ના કર્મચારીઓને ₹3,500 એટલે કે 3500નું બોનસ આપવાની જાહેરાત કરી છે. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બોનસ અંગેની જાહેરાત કરી છે. તો અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ભારત ચીન સરહદે દિવાળી મનાવશે. માલા પોસ્ટ આઈટીબીપીના સૈનિકો સાથે પીએમ મોદી દિવાળીની ઉજવણી કરશે. તો આ સાથે ઉત્તરાખંડ ચામોલીની પણ તેઓ મુલાકાત લેવાના છે, જેમાં એનએસએ અધ્યક્ષ અજીત ડોભાલ પણ પીએમ મોદી સાથે ઉપસ્થિત રહેશે. જે બાદ પીએમ મોદી બદ્રીનાથ મંદિરના દર્શન પણ કરશે. આ તરફ કમલમ ખાતે મળેલી ભાજપની બેઠક પૂરી થઈ છે. અમિત શાહની હાજરીમાં આ બેઠક મળી હતી. બેઠકમાં 2 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. સૈનિકો માટે કાર્યકર્તા દ્વારા દીપ પ્રગટાવવામાં આવશે અને સંદેશ ટુ સોલ્જર્સ થી નમો એપમાં મેસેજ કરવામાં આવશે. યાદમાં, સૈનિકોના માનમાં, સન્માનમાં, ગૌરવમાં એક દીપક ભાજપનો દરેક કાર્યકર્તા પ્રગટાવે અને ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ સૂત્રો સાથે સૈનિકોની પડખે સમગ્ર દેશ છીએ, અમે પણ ઊભા છીએ, એના પરિવારની પડખે પણ ઊભા છીએ એવો અહેસાસ કરાવે. અને જે કેદીઓ ટાડા પોટા આતંકવાદી પ્રવૃત્તિઓ કે અન્ય પ્રકારની કે કલમ 264 હેઠળ પ્રતિબંધિત કલમોનો ભાગ ન હોય, ઉપરાંત જેણે જેલની અંદર સમયસર પોતાના પેરોલ કે ફલ્લો વખત હાજર થઈ ગયા હોય, આવા રાજ્યના કુલ 263 જેટલા કેદીઓને દિવાળીના આ દિવસો એટલે આજે ધનતેરસથી 15 દિવસ સુધી પોતાના પરિવાર સાથે દિવાળી ઉજવી શકે એના માટે સંવેદનાપૂર્ણ નિર્ણય લઈને રાજ્યના 263 કેદીઓને દિવાળી પોતાના પરિવાર સાથે મનાવી શકે એના માટે આજનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમિત શાહને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અમિત શાહના ઘરે પહોંચતા અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. બંને વચ્ચે અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ. મળતી માહિતી, સંગઠનમાં નવા માળખાને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે, તો બોર્ડ અને નિગમોમાં નિમણૂકને લઈને પણ ચર્ચા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. આ ઉપરાંત કમલમ ખાતે સાંજે ભાજપની બેઠક મળી રહી છે, જેમાં પણ સીએમ અને અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે. આ તરફ મહત્વપૂર્ણ સમાચાર. વાપી, ગોંડલ અને કનકપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. જિલ્લા અને તાલુકા પંચાયતની જે બેઠક ખાલી હશે ત્યાં ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે આ ચૂંટણી માટે 27 નવેમ્બરની તારીખ નક્કી કરી છે.
અમદાવાદ શહેર યુથ કોંગ્રેસની મતગણતરી દરમિયાન કાર્યકરોમાં અંદરોઅંદર ઝપાઝપી થઈ હતી. પ્રમુખ પદના ઉમેદવાર ચેતન યાદવે બોગસ વોટિંગ થયાનો અને ઉમેદવારને વિશ્વાસમાં લીધા સિવાય મતગણતરી શરૂ કરી હોવાનો આક્ષેપ કરીને હંગામો મચાવ્યો હતો, જેથી મતગણતરી રદ કરવાની માંગ ઉઠી હતી, જેથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરના યુથ કોંગ્રેસના હોદ્દેદારો નક્કી કરવા માટે યુથ કોંગ્રેસની ચૂંટણી 21 થી 24 તારીખ દરમિયાન યોજાઈ હતી, જેની મતગણતરી આજે શુક્રવારના રોજ હાથ ધરાઈ હતી. પ્રમુખ પદની રેસમાં રહેલા બે ઉમેદવારો ચેતન યાદવ અને ભૂમન ભટ્ટ વચ્ચે ચૂંટણીને લઈને શાબ્દિક આક્ષેપો થયા હતા. ચેતન યાદવે આક્ષેપ કર્યો હતો કે જે મતદાન થયું હતું તેમાં 3 વિધાનસભા સાબરમતી, વેજલપુર અને નારણપુરા વિધાનસભામાં બોગસ વોટિંગ થયું હતું અને આજે જે મતગણતરી હાથ ધરાઈ છે તેમાં તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યો નથી. આ સંદર્ભે થયેલી ઝપાઝપીમાં તેમને યુથ કોંગ્રેસના પ્રભારી વિધિ ચૌધરી સાથે પણ ઝપાઝપી કરી હોવાની વાત સામે આવી રહી છે. જે કોંગ્રેસ આંતરિક લોકશાહી મજબૂત કરવા માટે ચૂંટણી કરી રહી છે તે હાલ નવયુવાનો, કોંગ્રેસના જ નવયુવાનો સામસામે ઝપાઝપી કરી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે. કેમેરામેન નરેન્દ્ર સોલંકી સાથે ગૌરવ પટેલ, VTV, અમદાવાદ. અમદાવાદમાં શહેર યુથ કોંગ્રેસની મતગણતરી દરમિયાન હોબાળો થયો હતો. ઉલ્લેખનીય છે કે પ્રમુખ પદના ઉમેદવાર ચેતન યાદવે આ હોબાળો કર્યો હતો અને ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી સાથે ઝપાઝપી પણ કરાઈ હતી. તેમનો આક્ષેપ હતો કે બોગસ વોટિંગ થયું છે અને ઉમેદવારને વિશ્વાસમાં લીધા વિના મતગણતરી શરૂ કરાઈ છે. ત્યારે સમગ્ર મામલાને લઈ પ્રદેશ કોંગ્રેસ ઓફિસ પોલીસ બંદોબસ્ત છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. દલિતના પ્રશ્ને સરકાર સામે બાથ ભીડનારા દલિત આગેવાન જયેશ મેવાણી સહિત 5 આગેવાનોની ગાંધીનગર સચિવાલયના ગેટ 1 પરથી અટકાયત કરાઈ હતી. જયેશ મેવાણી તથા અન્ય આગેવાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને આવેદનપત્ર આપવા જતા હતા ત્યારે તેઓની અટકાયત કરાઈ હતી. આંબેડકર એકાઉન્ટ ખોલાવો અને બધી રકમ અમારી એમાં જમા કરી લો, જેથી દલિત અને આદિવાસીઓના ઉત્કર્ષ અને વિકાસ માટે આ નાણાંનો યોગ્ય ઉપયોગ થઈ શકાય. આ બાબતને લઈને આજે આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા હતા, પણ તમે જોઈ શકો છો કે રાજ્યની પોલીસ સંપૂર્ણ ગેરકાયદેસર રીતે બિન લોકશાહી ઢબે કાનૂનની મર્યાદાનું ઉલ્લંઘન કરીને અમને દલિતોને સચિવાલયના પ્રાંગણમાં પ્રવેશવા પણ દેતી નથી. પાટણના વરાહી ગામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મીઠાઈની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા, જેમાં દુકાનદાર અને આરોગ્ય વિભાગના કર્મચારી વચ્ચે મારામારી થઈ હતી. હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા 3 દુકાનોમાંથી નમૂના લેવામાં આવ્યા છે. તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મીઠાઈ અને નમકીનની દુકાનોમાં એએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા દરેક મીઠાઈની દુકાનોમાં પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન જય હિન્દ સ્વીટ માર્ટની દુકાનેથી એક મીઠાઈમાંથી જીવડું મળી આવ્યું છે, જેથી આરોગ્ય વિભાગ દ્વારા આ દુકાનને સીલ કરી દેવામાં આવી છે. વડોદરાના ચકચારી મુકેશ હરજાણી હત્યા કેસનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. મુખ્ય આરોપીની કરાયેલી ધરપકડ બાદ પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. કોણ છે આરોપી અને તેણે શું કબૂલાત કરી છે, આવો જોઈએ. વડોદરા અને મધ્ય ગુજરાતમાં હત્યા, ખંડણી અને અપહરણ જેવા 18 જેટલા ગુનામાં સંડોવાયેલા મુકેશ હરજાણીની ગોળી મારી હત્યા કરાઈ હતી. પોલીસે હત્યા કેસના મુખ્ય આરોપી એન્થોનીની રતલામથી ધરપકડ કરી છે, જેની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. ખંડણી, અપહરણ અને હત્યાના કેસમાં સાથે રહીને કામ કરતા વિજ્જુ સિંધી, કલ્પેશ કાછિયા, એન્થોની અને સંજય દવે સાથે મળીને હરજાણીની હત્યાનું કાવતરું રચ્યું હતું અને શાર્પ શૂટરોની મદદથી હત્યાને અંજામ આપ્યો હતો. મુકેશ હરજાણી સાથે અલગ અલગ કારણોથી જેને વાંધો હોય કે મંદુક હોય કે એમના તરફથી કંઈ ખતરો મહેસૂસ કરતા હોય એ તમામે આ કામ માટે ભેગા મળીને એક કાવતરું રચીને મુકેશ હરજાણીનું મર્ડર કરવાનું પ્લાનિંગ કર્યું. મુકેશ હરજાણી તેના જૂના સાથીઓને ધમકાવતો હતો અને કોઈ મદદ કરતો ન હતો, જેથી જૂના 4 સાથીઓએ હરજાણીનો કાંટો કાઢવાનો પ્લાન બનાવ્યો હતો. એન્થોનીએ શાર્પ શૂટરની વ્યવસ્થા કરી હતી અને રતલામથી તેઓને બોલાવ્યા હતા. સમગ્ર પ્લાન નક્કી કરી હરજાણીની હત્યા કરાઈ હતી. આ આરોપીઓમાં એમના અન્ય સાગરીતો સાથે ભેગા મળીને આ એન્ટની
ને શાર્પ શૂટરો મેળવવા માટેની ટાસ્ક આપવામાં આવ્યું, જે અનુસંધાને એન્થોનીએ રતલામ જિલ્લાથી 2 શૂટરો સલીમ અને અકબરનો સંપર્ક કરી હથિયારો સાથે સલીમ અને અકબરને બોલાવ્યું. એ લોકો વાયા ગોધરા હાલોલ થઈને બરોડા સિટી આવ્યા. મુકેશ હરજાણી હત્યા કેસમાં પકડાયેલ એન્થોનીની પૂછપરછમાં હજુ કેટલાય રહસ્યો પરથી પડતો ઊંચકાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. इंटरनेशनल कॉल सेंटर कौभांडમાં મહારાષ્ટ્ર ગુજરાત પોલીસે સંયુક્ત તપાસમાં કેટલાક શખ્સોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા શખ્સો હાઈ પ્રોફાઇલ છે, જેઓ આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરે તેવી શક્યતા પ્રબળ બની રહી છે. હાઈ પ્રોફાઇલ કોલ સેન્ટર, હવાલાના નાણાં, વર્ષોથી હેરાફેરી થતી રહી અને કોઈને ગંધ સુદ્ધા પણ ન આવી. પણ હવે ઘટના સામે આવતા પોલીસ સફાળી જાગી છે અને ઇન્ટરનેશનલ કોલ સેન્ટર કૌભાંડમાં મહારાષ્ટ્ર ગુજરાત પોલીસે સંયુક્ત તપાસમાં રિકી અને કુંજલ પર સકંજો કસ્યો છે. આ બંને શખ્સો ઇન્ટરનેશનલ કોલ સેન્ટર કૌભાંડના અનેક રાઝ ખોલશે તેવી પ્રબળ ઈચ્છા સાથે પોલીસ હવે સઘન પૂછપરછ ચલાવી રહી છે. મહારાષ્ટ્ર પોલીસે બોગસ કોલ સેન્ટરને ઝડપીને અમેરિકાના ટેક્સપેયર્સ પાસેથી કરોડો ડોલર પડાવવાના કારસાનો પર્દાફાશ કર્યો છે. કોલ સેન્ટર કૌભાંડમાં અનેક મોટા માથાઓની સંડોવણી બહાર આવી છે. તો સમગ્ર કૌભાંડના સૂત્રધાર એવા સાગર ઠક્કર ઉર્ફે શીગી દેશ છોડીને ફરાર થઈ ગયા છે. એવામાં મહારાષ્ટ્ર પોલીસે અમદાવાદ ગુજરાતના કનેક્શન માટે તપાસ તેજ કરી છે. અમેરિકાના ટેક્સપેયર્સને ભારતમાંથી ફોન કરીને ટેક્સ ચૂકવી દેવાની ધમકી આપીને તેમના ટેક્સના રૂપિયા પડાવી લેવાના કોલ સેન્ટર કૌભાંડમાં પોલીસને મળેલી અનેક માહિતી આગામી દિવસોમાં જાહેર થાય તેવી શક્યતાઓ રહેલી છે. વિશાલ મહેતા સાથે વીટીવી ન્યૂઝ, અમદાવાદ. રોડ પર અકસ્માત ન સર્જાય તે માટે સરકાર ભલે ગમે તેટલા પ્રયાસો કરે અને રોડ પર ગતિ મર્યાદા માટેના બોર્ડ મૂકે, પરંતુ નજર પડવા છતાં વાહન ચાલકોને તેનો અમલ કરવો ગમતો નથી અને પરિણામે અકસ્માતના બનાવો વધતા જાય છે. મહેસાણામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો. નંદાસણ રોડ પર જઈ રહેલી એક ટ્રક પલટી ગઈ, જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના પરથી આ અકસ્માત પાછળ ટ્રક ચાલકની બેદરકારી હોવાનું જાણી શકાય છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટ્રક ચાલક કેટલી ઝડપે રોડ પર ટ્રક ચલાવી રહ્યો છે. રોડ જાણે પોતાના માટે જ બનાવ્યો હોય તેમ ટ્રક ચાલક બેફામ પૂર ઝડપે ટ્રક હંકારી રહ્યો છે. રસ્તામાં વચ્ચે વચ્ચે વાહનો આવવા છતાં ટ્રક ચાલક ટ્રકની ગતિ ધીમી નથી કરતો અને એ જ ઝડપે ઓવરટેક કરીને ટ્રક ચલાવે જાય છે. નાના વાહનોને તો ટ્રક ચાલક સરળતાથી ઓવરટેક કરી લે, પરંતુ એક અન્ય ટ્રકને ઓવરટેક કરવાનું તેને ભારે પડી ગયું. ટ્રકને ઓવરટેક તો કરી લે, પરંતુ ઓવરટેક કર્યાની ગણતરીની સેકન્ડોમાં જ તે કાબુ ગુમાવી દે છે અને રોડ પર પલટી જાય છે. હવે વાત કરીએ શુભ પર્વ ધનતેરસની. આજે છે લક્ષ્મીજીને રીઝવવાનો અને તેમની પૂજા અર્ચના કરવાનો દિવસ. આજના દિવસે લક્ષ્મીજીની પૂજા અર્ચના કરીને સૌ કોઈ ધન્યતા પ્રાપ્ત થાય અને ધનની વર્ષા થાય તે માટે પ્રાર્થના કરે છે. ત્યારે આજના દિવસે ધનતેરસના શુભ મુહૂર્તની વાત કરીએ તો સવારે 6:40 થી 11 કલાક સુધી શુભ મુહૂર્ત હતું, જ્યારે બપોરે 12:30 થી 2 કલાક સુધી શુભ મુહૂર્ત હતું. આ સિવાય સાંજે 4:40 થી 6:15 કલાક સુધી શુભ મુહૂર્ત ગણવામાં આવ્યું હતું.
આજે ધનતેરસનો પાવન પર્વ હોવાથી સોની બજારમાં મોટી ખરીદી જોવા મળી રહી છે, ત્યારે પોરબંદરમાં પણ સોની બજારમાં સવારથી જ સોના ચાંદીની ખરીદી કરવા માટે ગ્રાહકો ઉમટી પડ્યા હતા. આજની ખરીદીને લઈને સોનીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ગયા વર્ષ કરતાં સોનાના ભાવમાં આ વર્ષે બહુ ડિફરન્સ નથી, પરંતુ ચાંદીના ભાવમાં 10,000 જેટલો ભાવ ફેર છે. તે કારણે અને આજના પવિત્ર દિવસ હોવાથી લોકો સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે અને હજુ આશા છે કે દિવાળી અને નવા વર્ષના દિવસોમાં પણ સોની બજારમાં આવી જ રોનક રહે. આજે ધનતેરસ લોકો સવારથી જ સોનાની ખરીદી કરી રહ્યા છે. કોઈએ મૂર્તિઓ ખરીદીને ધનતેરસનું શુકન કર્યું તો કોઈએ લગ્ન સરાહની ખરીદી માટે પણ ધનતેરસનો દિવસ પસંદ કર્યો. ધનતેરસના દિવસે સોના તેમજ વાહનોની ખરીદી શુભ ગણાય છે. રાજકોટના અનેક લોકોએ સોના ચાંદીની વસ્તુઓ ખરીદી હતી. ગત વર્ષ કરતા વર્ષે સોનાનો ભાવ ઓછો હોવાથી સોનાની ખરીદી પર લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. ડાયમંડ ઇયરિંગ્સ, ચેન લીધી છે, રિંગ લીધી છે. અહીંથી એકચ્યુઅલી જે ધનતેરસ હોય છે સ્પેશિયલી લક્ષ્મીની આપણે પૂજા કરીએ છીએ, ધનની પૂજા કરીએ છીએ, એટલા માટે દિવસ આ છે એ શુભ ગણાય છે. એટલા માટે ગુજરાતના તમામ વેપારીઓ નાના મોટા આજે ચોપડા ખરીદવા માટે અહીંયા અમારા વેપારીઓના ત્યાં આવશે ચોપડા બજારમાં, અને આ ચોપડા લઈ અને દિવાળીના દિવસે પૂજન કરવાનું હોય છે. આ પરંપરા આદિકાળથી ચાલુ થયેલી છે. રામ રાજ્યના કાળથી આ ચાલુ થયેલી છે. દિવાળીના શુભ પર્વની શરૂઆત થઈ ગઈ છે. આજે ધનતેરસનું પવિત્ર અને શુભ પર્વ હોય. સુરતમાં આજે જ્વેલર્સોને ત્યાં ભારે ખરીદીનો માહોલ જોવા મળ્યો. શહેરીજનોએ આગવી પરંપરા અનુસાર શુભ મુહૂર્તમાં સોના ચાંદીની ખરીદી કરી. ખાસ કરીને હવે આગામી દિવસોમાં જ્યારે લગ્નસરાની સિઝન પણ શરૂ થઈ રહી છે, તેવામાં પરિવારો દ્વારા ધનતેરસના દિવસે સોનાના દાગીના કે ચાંદીની ખરીદી કરવામાં આવે છે. જો કે ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ભાવ ઓછા છે. શુભ માનવામાં આવે છે. આ દિવસે લોકો સોના ચાંદી તથા હીરાના દાગીનાની ખરીદી કરતા હોય છે. અત્યારે ભાવ ઘટાડો હોવાથી સોનામાં, ચાંદીમાં તથા હીરામાં ખૂબ જ સારા પ્રમાણમાં ખરીદી થઈ રહી છે. આજે સવારથી દરેક જ્વેલર્સ 7 વાગ્યાથી શોરૂમ ઓપન કરીને બેઠેલા છે અને બધાને ત્યાં ખૂબ જ સારા પ્રમાણમાં ખરીદી ચાલી રહી છે. આજના દિવસે એકચ્યુઅલમાં સિલ્વર ને ગોલ્ડનું વધારે મહત્વ છે અને આજે હમણાં ભાવ પણ સોનાના ઓછા થયા છે. એના માટે અમ લોકોને વધારે ઉત્સાહ છે કે વધારે ઇઝીલી આપણને વધારે પ્રમાણમાં ગોલ્ડ બાય કરી શકીએ. એ શુભ માનાઈ જાય છે અને જો આજના દિવસે આપણે ખરીદી કરીએ તો આખા વર્ષ દરમિયાન લક્ષ્મીજીની કૃપા આપણા પર બની રહે એવું બધાનું મોટા લોકોનું માનવાનું છે. તો આપણે એવી ઈ પર્પઝથી અમે લોકો ખરીદી કરીએ છીએ. આજે શુકનનું હું સિલ્વરનું લઉં છું, પણ મને વધારે ડાયમંડ ને પ્લેટિનમમાં ઇન્ટરેસ્ટ છે અને આજકાલ ટ્રેન્ડમાં બી એ બહુ ચાલે છે. તો એના માટે ડાયમંડ ને પ્લેટિનમની પણ હું ખાસ મારા માટે હું ખરીદી કરું છું. ન્યૂઝ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર. વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે. ઉચ્ચ ગુણવત્તાવાળા ઇન્ડો યુએસ ના સંશોધિત ધાણા બિયારણો ઇન્ડો યુએસ દિવ્યાસ્ત્ર 999, ઇન્ડો યુએસ રવિરાજ અને ઇન્ડો યુએસ 99. तो आपकी माँ अपील का राज टफ एंड स्टाइलिश पैरागॉन ऑफिस चप्पल टफ एंड स्टाइलिश. સુકારા સામે રક્ષણ આપતા ઉચ્ચ ગુણવત્તાવાળા સંશોધિત જીરો બિયારણો ઇન્ડો યુએસ 999, ઇન્ડો યુએસ 99, ઇન્ડો યુએસ રવિરાજ અને ઇન્ડો યુએસ રાજેશ્વરી. નવો સંતૂર પ્યોર ગ્લો, જે અમે સંતૂર સ્કિન કેર સેન્ટરમાં બદામ તેલના યોગ્ય ગુણોને ગ્લિસરીન સાથે ભેળવીને બનાવીએ છીએ. તેનું બદામ તેલ ત્વચાના કુદરતી ઓઇલ પાછા આપે, જેથી શિયાળામાં પણ આપનો યુવાન નિખાર જળવાઈ રહે. સંતૂર પ્યોર ગ્લો. હવે 3 સંતૂર પ્યોર ગ્લો સાબુ સાથે એક વધુ સંતૂર પ્યોર ગ્લો ફ્રી, તે પણ માત્ર 99 રૂપિયામાં.
વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે। આ પ્રોગ્રામના પ્રાયોજક છે હેરિટેજ અગરબત્તી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની। સમગ્ર રાજ્યમાં ધનતેરસની ધૂમ ઠેર ઠેર સોના ચાંદી ચોપડા અને વાહનોની ખરીદી। 9 નવેમ્બરે પીએમ મોદી આવી શકે છે જૂનાગઢ, જાહેર કાર્યક્રમમાં પણ લઈ શકે છે ભાગ। રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું 28 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી શહેરના અનેક વિસ્તારોમાં વાહનો માટે નો એન્ટ્રી। જામનગરમાં લાંબા સમયથી ખોરંભે ચડેલ સિટી બસ સેવાનો પ્રારંભ, લાભ 5મ સુધી મુસાફરોને મળશે મુફ્ત મુસાફરીનો લાભ। રાજ્ય સરકારના ચોથા વર્ગના કર્મચારી દિવાળી ભેટ, ચોથા વર્ગના કર્મચારીને ચૂકવાશે 3500 રૂપિયાનું બોનસ। અને સૌરાષ્ટ્રમાં ખનીજ ચોરો પર તવાઈ, 37 લાયસન્સ ધારકોને અપાઈ નોટિસ, 3.61 કરોડનો મુદ્દામાલ જપ્ત। નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ। સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલા રુસ્તમપુર ગામમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને કુલ 5 લોકોના મોત થઈ ચૂક્યા છે। એક ફટાકડાની દુકાનમાં લાગેલી આગ મકાનમાં પસરી જતા 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા અને બાદમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવતા 5 લોકોના મોત નીપજ્યા છે। તો આગના કારણે નાસભાગ પણ મચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે 3 નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા। આ સિવાય ડભોઈ, વાઘોડિયાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા, આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા। જોકે આ દુર્ઘટના બાદ ફટાકડાના વેપારીની બેદરકારી સામે આવી છે। તેને મોટી માત્રામાં ફટાકડા રાખ્યા હોવા છતાં કોઈ પણ પ્રકારના સેફટી સાધનો ન હોવાથી આગ સીધી મકાનમાં ફેલાઈ ગઈ અને તેની ઝપેટમાં આખો પરિવાર આવી ગયો અને મોતને ભેટી ગયો। આ અંગે વધુ માહિતી આપવા માટે જોડી ગયા છે મારા સંવાદદાતા માનુ ચાવડા। માનુ, જણાવશો શું વિગત?